કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે જો કેટલા વાગ્યા છે કાંઈ ખબર નથી કેટલા વાગ્યા છે. તો આપણે અત્યારે બપોરી વિશે વ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણા ફોઈના છોકરાને બધે આવી જાય અહીંયા. એ આવ્યા તો બપોરે અહીંયા બાજુમાં સગાઈ હતી ત્યાં આટો મારવા આવવાનો હતો. અત્યારે આવી ગયા છે ને અત્યારે વિડીયા જોવો છે, રીલું જોવે છે ને આપણે અહીંયા જો માં હુતા છે. આપણે માને પહેલાં બતાવી દઈએ કેમ કે માની લીધે આપણું સારું ઉતરે છે. જો હું મારી હોત ને એ મારું માન બધાય દાંત દેખાય તો દાંત કાઢે એટલે. અને આપણે જો હે કહું એમાં જમની નો હે આ માલી મિલત. તો મિત્રો આપણા છે ને ફૂઈના છોકરા રોકાતા નથી. આપણા હેતલબેન હસોડા રોકાવામાં માનતા નથી, બહુ રેહામણા મનામણા કર્યા. આમ જો હેતલબેન કેમ રોકાવું નથી, એમ ગ્લાસ પસાડવામાં મારા ઘરના ખાંભડા ભબડે. હેતલબેન વૈશુબેન તમારે રોકાવું કે નહીં? બોલી જો તો જરી. નથી રોકાવું? હું કામ રોકાઈ જાવ ની? કે હેતલબેન નથી રોકાતા એટલે? હા નથી રોકાવું. હેતલબેન રોકાણ છે? નહીં હવે કોઈ રોકા રાજી નથી કેમ કે અમારે હેતલબેન ને હાવસથી બીક લાગે છે. હવે આપણે ચેતનભાઈ ને રોકાવું છે પણ કોઈ રોકાતું નથી. હા ચેતનભાઈ આ માફિયા એને કેટલા દાદા માફિયા. જો અત્યારે વૈશુબેન એના નાની પાસે જાય છે વાતો સાંભળવા. હેતલબેન પણ આવે છે. વૈશુબેન બોલો. જો આ દીકરી વાતો કરો. તો મિત્રો અત્યારે આપણી ઘરે રેહામણા બનામણા હાલે છે. નાવન છે તો નાવા બેજા પછી આડીમાં રોપા આવશે તો ઉતાવળ કરશે. હો એ હવે ના પડે જ ને હોય 100%. મેં કેટલી કાલ બનાવી ના એટલે ના ચૂપ હે વાંધો ને બીજું આવી ગઈ ના એ વિડિયો ઉતારમાં બબેન કરી દો. મરસનગર પાછી રોવે શું કરવાનું. હે યાર કાલ મેં કીધું હાલ તો કે મારે લેસન છે આમ છે તેમ છે. એ કાઈ લેસન કર્યું છે હે કાઈ લેસન કર્યું મને આપણે ખાલી હેતલનો વિડિયો ઉતાર લે, રોકાતી નથી. ના હોય નહીં ના કરે ન કરે. એ તો નાવ ને આવ કામ દે. હા ઉભા નહીં ના કરો ઉભો ન ફરે વાલ હજી મિલન નહીં નાવાનું બાકી છે. હું તો હવાર નહીં હવાર ક્યારે હવાર નહીં તને નથી ખબર? તું જાગ્યો નહીં પેલા હું નહીં નાખ્યો તો. રાવણ માં નાઈ નાખ્યો. જા તું તારે એક ને બાકી છે બધા નહીં ને ખા. તો મિત્રો આપણી ઘરે એક નવી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. આપણા સેજુબેન ને એના મામાને ઘેર જવું છે ને આપણા હેતલબેન ને એના મામાને ઘેરે રહેવું છે. હવે કોને ક્યાં રહેવું ને એ નક્કી કાંઈ થતું નથી. અમારા મામાને ઘેર જવું, હેતલબેન ને એના મામાને ઘેર જવું, પણ હેતલબેન ના મામા એના હાહરાને ઘેર જાય છે. વૈશુબેન તમે નિર્ણય લઈ લો. હાલો ભાઈ બધા અહીંયા હલવાણા છે, બધા વિચાર જ કરે છે. જોઈ લો ફરતી કર બધા વિચારે છે. બધાને એકબીજાના મામાને ઘેરે જવું છે. આને મનાવી જાય તો એક ઠકાય એવું બધું થાય. મનીષભાઈ શું નિર્ણય છે તમારો? કોના મામાને ઘેર જવું? આમાં હોળી વૈસે હોપારી એવું બધું છું. એને એના મામાને ઘેર જવું. બધાના મામા અલગ અલગ ભાગે, પણ અમારે હેતલબેન ના મામા એના હારાને ઘેર ભાગે. શું છે માં? કોને જવા દે કોને રોકાવું? હું આને ને એ હવે એની ઉંમર થઈ ગઈ, બીજું કઈ નથી. હા બધા હાયલા કરે કાશે તો શું કે હેતલબેન મામાને ઘેર રોકાવું કે? હાલો ભાઈ એને રોકાવું છે. શું કરવાનું છે? તો અમે નાયે ધોઈએ એક ને એક કપડામાં.
હા તો મારા માને કેટલા દાંત આવે બધાય દાંત બતાવી દે આમ જાની બતાવે ને બધાય દાંત હાથ જતો કાઢો તો દાંત આમ ઓછું તો જો માં આનો ના કરી માથામાં રોજ પી ગયો આજે પીતર ખાંડ્યા કોને તો હું ભાંગી નાખી વરાસમાંથી સોસડો તો મિત્રો આપણે ઘરે અત્યારે જો નાઈ ધોઈને ચાર આપણે જો નાઈ ધોઈને ચાર થઈ જશે ને આપણે ઘરે બન્યા છે પાસ્તા તો આપણા કિશુબેને પાસ્તા બન્યા છે આગળ ચશ્મા પહેર્યા હતા ક્યાં ગયા ચશ્મા જો હાથમાં જ છે ચશ્મા પહેર્યા હતા આપણે મહેમાનોને પાસ્તા ખવડાવીએ છીએ વૈશુબેનના પાસ્તા ખવડાવીએ છીએ આપણા ચેતનભાઈ પલંગ બે ગયા છે તો બધા એમ છે મનીષભાઈ ડીડાને ગયા છે તો એને કાંઈ પાસ્તા મળશે નહીં આપણને પાસ્તા મળશે અને કિશુબેન આપણે સામું જઈને હાય હાય કરશે ને હેતલબેનને પાસ્તા ખવડાવે છે વૈશુબેન હું ખાવશો તમે પાસ્તા તો મિત્રો આપણે ઘરેથી ફાઇનલ થઈ ગયું હતું આપણે મમ્મી પપ્પાને જવાનું હતું એ વહી ગયા મારા ફૂઈની છોકરીઓ ફૂઈનો છોકરો ગામનો ભાણિયો રોકાણો છે ને અત્યારે આપણે સાંજે સોળાનું શાક કરવાનું છે તો આ બધા સોળા ફોલ્યા હાલો એ તમને સોળા ફોલી બતાવી દો બધાને હાલો ફોલો બધે તો મિત્રો અત્યારે આપણે જમવા બેઠી ગયા છે ને આ જો આપણી ઘેર છે સોળાનું શાક આપણા ચેતનભાઈનું ભાણું બટકો બોળો આપણા વૈશ્વબેન ખાવા બેઠા છે એ જય માતાજી ને જો આયા તાર બેને જો નાખ્યો ખાઈ લે દે છોડ્યું ને જો મિલન હા ખાઈ લે દે ખાઈ લ્યો કોઈ જગ્યાએ ધૂનું કે કાંઈ એવું કાંઈ ઓલું કે કાંઈ નો સામે ફોનમાં ઘૂસવાય આજે જરા કાંઈ ખાવ્યું નહીં મિલન હું મારું હતું ને જેટલા નકરા તમે કરજો ને એટલું જ આવશે પદાર્થ કાઢે હું ખાઈ લે આમાં ડાઈ લે ને આમ જા નહીં તારો વિડિયો લઈ મને લઈ હોય તે ઓલું હાકડી દાંત કાઢે હાકડી ફૂઈ કે હાકી ફૂઈ તમને હાકડી ફૂઈ કે હે વર્ષે ધોળવા મળી કે એલા એ ખાઈ લીધે હોય તો સર હે ને ઓય સડી મીરાને ખાવા મિની બાપા આવે તે હાલો ખાઈ લો ખાઈ હાલો તો મિત્રો અત્યારે અમારા નવા માલકડામાં વરસાદની ધોધમાર ચાલુ થઈ ગઈ છે અમારે દોહીઓની બહાર બેઠક હતી ગાડલા લ્યો સેજુ અત્યારે અમારે જો બેઠક બેઠાઈ ગઈ છે આવડા વિસ્તારમાં બહુ વરસાદ છે બળતણ વૈશું બળતણ વૈશું તું શું છો વૈશું ને મહેશ કામ કરે છે હાલો ફટાફટ લીધે રાખ એ વૈશું નથી લેવાની બળતણ લેવાના છે
મિત્રો અત્યારે મારા ગામમાં ફૂલ હતી ભારે વરસાદ પડ્યા છે નેવામાંથી પાણી પડવા માંડ્યા છે આ જો આ મારા દાદા સામે ઊભી જા અમારા રવિ કાકા બિચારા કપડા લેવા આવ્યા હતા પણ હલવાઈ ગયા વરસાદ આવતો છે શું કે હેતલબેન વરસાદ આવે બારિશ આવે કયો લે તો બોલતી જ નથી ઝૂમ માં તો ખરાબ આવે વરસાદ નથી અત્યારે જો અમારા પપ્પાને ફોન કર્યો છે કેટલો વરસાદ આવ્યો લાટ આવ્યો બહુ પાણીનો વરસાદ આવ્યો તો અત્યારે અહીંયા જો ઢોંગુ વળી ગયા બધાય મેલા હારા ન્યા જાય અત્યારે અમારા ભાઈના હહરાન ત્યાં જાય છે અમારા મહેશભાઈના હહરાન ત્યાં લગ્ન લેવા જાય છે શું કેવું છે બેન શું લેવા જાય છે લગન લેવા લગ્ન નું પૂછવા જાય છે મિત્રો હજી અમારા ચેતનભાઈ બહાર છે ને અમારા માયા કડિયા મારી દીધી ચેતનભાઈ ને બહાર રહેવા દીધા મિત્રો અત્યારે અમારા ચેતનભાઈ અંદર વિયા અને એના આયે ખુદે બહાર કાઢી દીધા હતા વરસાદમાં એ ચેતનભાઈ આવ્યા ને આયે બહાર દરવાજો બંધ કરી દીધો બહાર ડેલી પપડાવતા રહી ગયા તો મિત્રો અત્યારે હોવાન ચાર થઈ ગઈ છે બધા ફોન લઈને નો ધંધો કરવા બે ગયા છે આવડા બધા અમે બધા પારોડા હવે અમે બધા નહીં અમે 3 પારો ફ્રી ફાયર રમશું આ બધા હવના રીલો વિડીયો નહીં જોવે એક મોટું જોવે મારા દાદા હોવાન ચારી કરે ને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય